જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 16 જૂનથી તારીખ 14 જુલાઈ 2026 સુધી ચાલતા જ્યેષ્ઠ માસના મહિમા વિશે. આ માસના મહિમા, વ્રત, તહેવાર, શું કરવું શું ન કરવું, આ વિશેની માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તરત જ પહોંચી શકે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ આદિદેવ નમસ્તુભ્યમ પ્રસિદ્ધ મમ ભાસ્કર દિવાકરે નમસ્તુભ્યમ પ્રભાકર નમસ્તુતે. બોલો સૂર્યનારાયણ દેવની જય. મિત્રો, જ્યેષ્ઠ માસ કે જે સૂર્યનારાયણ દેવ અત્યંત તપતા જોવા મળે છે. આ દિવસોમાં સૂરજનારાયણ નવતપા કહેવાય છે કે જેથી ખૂબ જ ગરમી પડે છે. આ ગરમીથી વાદળ બંધાય છે અને વરસાદ સારો થાય છે. એટલા માટે જ્યેષ્ઠ માસમાં એવું કહેવાય છે કે ગરમી કેટલી પડે છે એ પરથી કેટલો વરસાદ થવાનો છે એ વિશે માહિતી મળે છે. જ્યેષ્ઠ માસ માટે સ્કંદ પુરાણમાં કહેવાયું છે, જ્યેષ્ઠે માસી તું યતદાનમ જલદાનમ વિશેષતઃ તેન તુષ્યંતી દેવેશો વિષ્ણુ સર્વ ફલપ્રદા. એટલે કે જ્યેષ્ઠ માસમાં વિશેષ કરીને જલનું દાન ભગવાન વિષ્ણુને અત્યંત પ્રસન્ન કરનારું છે, મનોકામના પૂર્ણ કરનારું છે. આટલા માટે જ્યારે સૂર્યદેવ તપતા હોય ત્યારે જલના દાનનું ઘણું જ મહત્ત્વ છે. વરુણ દેવતાનું આ ઉપરાંત આ માસમાં વરુણ દેવતાની પણ પૂજા થાય છે. પદ્મપુરાણમાં એવું કહેવાયું છે કે જ્યેષ્ઠે સ્નાનમ વિશેષેણ સર્વ પાપ પ્રણાશનમ. એટલે કે જ્યેષ્ઠ માસમાં કરેલ પવિત્ર સ્નાન બધા પાપોનું નાશ કરનાર છે. ભવિષ્ય પુરાણમાં કહેલું છે, ઉપવાસે હે તપોભિશ્ચ જ્યેષ્ઠે માસે વિશેષતઃ લભતે માનવો નિત્યમ પુણ્યમ મોક્ષ પ્રદાયકમ. આનો અર્થ છે કે આ મહિનામાં વ્રત તપ કરવાથી મનુષ્ય મોક્ષ પ્રદાન કરી શકે એટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. હિન્દુ પંચાંગ અનુસાર 27 નક્ષત્ર છે, જેમાં જ્યેષ્ઠા નક્ષત્ર 18મું છે. આ જ્યેષ્ઠા નક્ષત્રનો અર્થ છે સૌથી મોટું, સૌથી મોખરે અથવા સૌથી મોભી કે વડીલ આકાર, અને સ્થાનમાં જોઈએ તો નક્ષત્રમાં તારાનો સમૂહ બનેલો હોય છે. જે સૌથી મોટો તારો હોય છે તેને જ્યેષ્ઠા નક્ષત્ર કહેવાય છે. પૌરાણિક માન્યતા અનુસાર 27 નક્ષત્રમાં દક્ષ પ્રજાપતિની પુત્રીઓ છે. તેમના લગ્ન ચંદ્રદેવ સાથે થયા હતા. 27 બહેનોમાં જ્યેષ્ઠા સૌથી મોટી અને બુદ્ધિશાળી હતી. પોતાની કુશળતા, સત્તા માટે ઓળખવામાં આવતી. આ નક્ષત્રના અધિપત્ય દેવતા દેવરાજ ઇન્દ્ર છે. દેવોના રાજા અને સર્વોચ્ચ સત્તાના પ્રતિકરૂપ મનાય છે. માટે જ્યેષ્ઠ નક્ષત્રમાં કહેવાય છે કે આપણે વરુણ દેવતાની પૂજા ઉપાસના કરીએ છીએ કે જેનાથી વરસાદ સારો પડે અને તડકાને સહન કરી શકીએ. જ્યેષ્ઠ નક્ષત્રમાં જન્મેલા જે બાળકો છે, આનસ ક્ષેત્રમાં જન્મેલા લોકો પ્રભાવશાળી, આત્મનિર્ભર, બુદ્ધિશાળી અને નેતૃત્વ ગુણ ધરાવતા હોય છે. કાર્યક્ષેત્રમાં મોભી અથવા લીડરની ભૂમિકા અવશ્ય ભજવે છે અને પ્રતિષ્ઠાવાન હોય છે. જ્યેષ્ઠ મહિનામાં પૂનમના દિવસે ચંદ્ર જ્યેષ્ઠા નક્ષત્રમાં હોય છે. એટલા માટે આ માસનું નામ જ્યેષ્ઠ માસ કહેવાય છે. જ્યેષ્ઠ માસ નામ પડ્યું છે કે જ્યોતિષની ગણતરીમાં જ્યેષ્ઠા નક્ષત્રને ગંડમૂળ નક્ષત્રોમાં ગણવામાં આવે છે. આ માટે આ નક્ષત્રમાં જે બાળકો જન્મ લે છે તેની શાંતિ કરવી પડે છે. સુખાકારી સ્વાસ્થ્ય માટે જે વડીલો નક્કી કરે છે. હવે જાણીએ જ્યેષ્ઠ માસમાં કયા દેવતાની પૂજા થાય છે. આ માસમાં ભગવાન વિષ્ણુ, લક્ષ્મીજીની પૂજા થાય છે. આ માસમાં એકાદશી સૌથી વર્ષની મોટી એકાદશી ભીમ એકાદશી કે નિર્જળા એકાદશી આવે છે. આ દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા થાય છે. આ ઉપરાંત આ માસમાં સૂર્યનારાયણ દેવની પૂજાનો ખૂબ જ મહિમા છે. સૂર્યદેવ પ્રચંડ સ્વરૂપમાં હોય છે, માટે તાંબાના કળશમાં જળ ભરીને તેમાં ચપટી કંકુ નાખીને
ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતાં કરતાં સૂર્યનારાયણને નિત્ય અર્ઘ્ય અપાય છે, જેથી સ્વાસ્થ્ય અને શરીરમાં તેજ રહે. દેવરાજ ઇન્દ્ર અને વરુણ દેવતાની પૂજા થાય છે. જ્યેષ્ઠ નક્ષત્ર પછી અષાઢ માસમાં હવે ચોમાસું બેસશે. ચોમાસું એટલે કે વરસાદ, કે જે રાજા ઇન્દ્રના હાથમાં છે. એમ અગાઉથી ઇન્દ્રદેવની અને વરુણદેવની પૂજા ઉપાસનાથી આ માસ શરૂ થાય છે. ગંગા મૈયાનો ઉત્સવ આવે છે, ગંગા દશેરા. આ દિવસે ગંગાજી પૃથ્વી લોક ઉપર લોક કલ્યાણ માટે પધારેલા હતા. આ ઉપરાંત જ્યેષ્ઠ માસનો મંગળવાર છે, જેને બડા મંગલ કહેવાય છે. ઉત્તર ભારત અને દેશના ઘણા ભાગોમાં જેઠ મહિનાના દરેક મંગળવાર આવે તેને બડા મંગળવાર કે બુઢવા મંગલ તરીકે ઓળખાય છે. પૌરાણિક માન્યતા અનુસાર ત્રેતા યુગમાં હનુમાનજીની મુલાકાત આ મંગળવારે જ પ્રભુ શ્રી રામજી સાથે થઈ હતી. રામ લક્ષ્મણજી સાથે સીતા માતાજીની શોધમાં વનમાં ભટકી રહ્યા હતા, ત્યારે ઋષ્યમુખ પર્વત પર બ્રાહ્મણ સ્વરૂપ હનુમાનજી શ્રી રામ સાથે મુલાકાત થઈ. સ્વામી અને ભક્તની મુલાકાત પહેલીવાર થઈ હતી. જ્યેષ્ઠ માસનો મંગળવાર. આ ઉપરાંત મહાભારત કાળમાં ભીમનું અભિમાન ઓગાળવા માટે હનુમાનજીએ એક વૃદ્ધ વાનરનું સ્વરૂપ ધારણ કર્યું હતું. એ દિવસ હતો જેઠ માસનો મંગળવાર. આથી આ મંગળવારને બુઢવા મંગળવાર તરીકે ઓળખાય છે. આ દિવસે હનુમાનજીની ખાસ પૂજા થાય છે. દરેક જ્યેષ્ઠ માસનો મંગળવાર હનુમાન ચાલીસા સુંદરકાંડનો પાઠ કરાય છે. હનુમાનજીને ચોલા સિંદૂર ચડાવાય છે. કુંડળીમાં રહેલ મંગલ દોષ આ દિવસે શાંત થાય છે. જ્યેષ્ઠ માસમાં માટીનો ઘડો ભરીને જલથી ભરીને છત્રી, પંખા, જૂતા, ચપ્પલ આદિ પણ જરૂરિયાતમંદને દાન કરવું શુભ મનાય છે. બડા મંગળવારના દિવસે હનુમાનજીનું વ્રત પણ ઘણા લોકો કરે છે, કે જેથી સંકટોમાંથી મુક્તિ મળે છે. જે કોઈ ભક્તો મંગળવારનું વ્રત કરવા માંગતા હોય તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરે છે. ત્યારબાદ આસન પર બેસી પૂર્વ દિશા તરફ મોં રાખી લાલ વસ્ત્ર પાથરીને બાજોટ પાથરીને હનુમાનજીની મૂર્તિને સ્થાપિત કરે છે. શ્રી રામ અને સીતાજીની ચિત્રમૂર્તિ પણ સ્થાપિત કરે છે, કારણ કે રામજી વગર શ્રી હનુમાનજીની પૂજા શક્ય નથી, એ અધૂરી ગણાય છે. ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પ્રભુનું પૂજન અર્ચન કરાય છે. હનુમાનજીને લાલ ચંદન અથવા કંકુનું તિલક કરવું, લાલ રંગનું પુષ્પ ચડાવવું, આંકડાના પુષ્પની માળા ચડાવવી. ત્યારબાદ હનુમાનજીના મંત્રનો જાપ કરી શકાય છે. આરતી કરવી અને આંકડાના જે પત્ર છે એ 11 કે 21 લઈ લાલ દોરામાં બાંધીને માળા તૈયાર કરવી, કે તેમાં શ્રી રામ લખવામાં આવે. હનુમાનજીને ઘણા પ્રસન્ન થાય છે. આ માળા હનુમાનજીને ધરાવવી. હનુમાનજીનો વિશેષ ભોગ હોય છે. મંગળવારે બુંદીના લાડુ, ચણા, ગોળ કે ઘઉંના લોટનો શીરો, સુખડી આદિ મીઠું પાન પણ હનુમાનજીને અત્યંત પ્રિય છે, જેમાં ગુલકંદ, વરિયાળી, એલચી, કાથો હોવો જોઈએ. ચૂનો કે સોપારી ન હોવા જોઈએ. આ મીઠું પાન શ્રી હનુમાનજીને ધરવામાં આવે તો હનુમાનજી બીડું ઝડપથી પાર કરે છે, મનોકામના પૂર્ણ કરે છે. આ દિવસે રામ સ્તુતિ કરવી, બજરંગ બાણ કે સંકટ મોચન હનુમાન અષ્ટકનો પાઠ કરવો. આમ જીવનના દરેક સંકટો દૂર થાય છે. ઓમ હમ હનુમંતે નમઃ આ મંત્રનો જાપ કરવો. રુદ્રાક્ષ કે તુલસીની માળાથી આરતી કરવી, ક્ષમા પ્રાર્થના કરવી. ત્યારબાદ પ્રભુને હાથ જોડીને જે કોઈ મનોકામના હોય તે કહેવી. આમ હનુમાનજીની મંગળવારે પૂજા થાય છે. હવે જાણીએ જ્યેષ્ઠ માસમાં શું કરવું અને શું ન કરવું. તો જ્યેષ્ઠ માસ એ ગરમીનો માસ છે. આટલા માટે બની શકે તો જળનું સેવન વધુ કરવું. વરુણ દેવતા એટલે કે જલ દેવતાની પૂજા કરવી. ઘરમાં જે માટલું રાખીએ છીએ, પાણીયારું છે, ત્યાં દીપદાન કરવું, તુલસી પૂજન કરવું, વૃક્ષોની પૂજા કરવી. જલ સિંચન થાય છે, આ માટે પીપળાનું વૃક્ષ હોય, વડલાનું હોય કે કોઈ પણ વૃક્ષ હોય તેની સેવા કરવી શુભ મનાય છે. પ્રકૃતિની સેવાનું દાન આ માસમાં થાય છે. આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો શરીરમાં ગરમી અને વાત પણ વધે છે. આ સમય દરમિયાન એટલા માટે તીખું તળેલું ભોજન હોય એ ટાળવું.
આ માસમાં રીંગણાનું સેવન વર્જિત મનાય છે. લસણ, ડુંગળી, રાઈ વગેરે પણ ઓછા ખાવા. આ માસના વ્રત તહેવાર વિશે જોઈએ તો જ્યેષ્ઠ માસની શરૂઆત થાય છે તારીખ 16 જૂન 2026 મંગળવારના દિવસે. ત્યારથી આ માસની શરૂઆત થતાં સૂરજનારાયણ દેવની ઉપાસના અવશ્ય કરવી. ગાયત્રી મંત્રનો જાપ ખાસ કરીને કરવો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ખાસ કરીને આ મંત્ર જે કોઈ ઘરમાં મોટું સંતાન છે તેના માટે વધુ ફળદાયી છે. આ માસમાં માતા પિતાનું મોટું સંતાન હોય તેના લગ્ન ન કરવા, કારણ કે જ્યેષ્ઠ માસમાં મોટા સંતાનના લગ્ન કરવાથી દોષ લાગે છે. જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની ચતુર્થી એટલે કે વિનાયક ચતુર્થી, જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની છઠ્ઠી એટલે કે સ્કંદ છઠ્ઠી, કાર્તિકેય સ્વામીનો જન્મોત્સવ મનાવાય છે. કથા સંભળાય છે. તારીખ 21 જૂન 2026 રવિવારના દિવસે જ્યેષ્ઠ સુદ સાતમ એટલે કે સૂર્ય સપ્તમીનું વ્રત આવે છે. જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની નવમી તિથિ સીતા નવમી ઉજવાય છે. જ્યેષ્ઠ માસની સુદ પક્ષની એકાદશી એટલે કે નિર્જળા એકાદશી ભીમ એકાદશીનું વ્રત થાય છે. ગાયત્રી માતાનો જન્મોત્સવ પણ આજે મનાવાય છે. ગાયત્રી જયંતીના રૂપમાં ભીમ એકાદશી માટે કહેવાય છે. મહાભારત કાળમાં ભીમ સિવાયના બધા પાંડવો દ્રૌપદી સહિત બધા એકાદશીનું વ્રત રાખતા. ભીમથી ભૂખ સહન થતી ન હતી. તેમણે મહર્ષિ વેદવ્યાસજીને પૂછ્યું, હે મહારાજ, હું વ્રત રાખી શકતો નથી, મને મોક્ષ કેવી રીતે મળશે? ત્યારે વેદવ્યાસજીએ કહ્યું, હે કુંતી નંદન, તમે જેઠ માસની શુક્લ પક્ષની નિર્જળા એકાદશીનું વ્રત કરો કે જે સર્વ વ્રતોમાં આખા વર્ષ દરમિયાન જે કોઈ એકાદશીનું વ્રત આવે તેનું ફળ તમને પ્રાપ્ત થશે. આ દિવસે પાણી પણ પીવું નહીં. એકાદશીનું વ્રત ભીમે કર્યું માટે આ એકાદશીને ભીમ અગિયારસ કહેવાય છે. જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની તેરસ એટલે પ્રદોષનું વ્રત થાય છે અને વટ સાવિત્રી વ્રત પણ પ્રારંભ થાય છે. અને વટ સાવિત્રીનું વ્રત પણ જ્યેષ્ઠ માસની પૂનમના દિવસે કરવામાં આવે છે. જ્યેષ્ઠ માસની પૂર્ણિમા હોય છે જે કબીર જયંતી તરીકે પણ ઉજવાય છે. જ્યેષ્ઠ માસમાં આવતી પૂનમ મોટી પૂનમ કહેવાય છે. 29 જૂન 2026ના દિવસે સોમવાર આવે છે કે જે સોમવતી પૂર્ણિમા કહેવાશે. જ્યેષ્ઠ માસના વદ પક્ષની ચતુર્થી એટલે કે સંકષ્ટ ચતુર્થી શ્રી ગણેશજીની પૂજા ઉપાસના કરીને ભક્તો મનવાંછિત ફળની પ્રાપ્તિ કરશે. જ્યેષ્ઠ માસની વદ પક્ષની એકાદશી યોગીની એકાદશી કે જે શ્રી લક્ષ્મીપતિ નારાયણની પૂજા થાય છે. વદ પક્ષની તેરસ એટલે પ્રદોષનું વ્રત જ્યેષ્ઠ માસની અમાવસ્યા દર અમાવસ્યાનું વ્રત થશે જે જ્યેષ્ઠ માસ આજે પૂરો થાય છે. જ્યેષ્ઠ માસમાં 13 અને 14 જુલાઈ 2026 સોમવાર અને મંગળવાર બંને દિવસે અમાવસ્યા પડે છે એટલે સોમવતી અમાવસ્યા પણ થશે અને મંગળવારી અમાવસ્યા શ્રી હનુમાનજીને પ્રિય એવી અમાવસ્યા પણ થશે. આમ જ્યેષ્ઠ માસ પણ ઘણા બધા શુભ તહેવારોથી ભરેલો છે, જેમાં ખાસ કરીને સૌભાગ્યવતી બહેનો પૂનમનું વ્રત કે જે વટ સાવિત્રી વ્રત છે, જેમાં રાજા અશ્વપતિની પુત્રી સાવિત્રીએ અલ્પાયુ એવા આયુષ્ય ધરાવતા રાજકુમાર સત્યવાન સાથે લગ્ન કર્યા. લગ્નના થોડા સમય પછી જ્યારે સત્યવાન જંગલમાં લાકડા કાપતા હતા ત્યારે યમરાજ તેના પ્રાણ લેવા આવ્યા. સાવિત્રીએ પોતાની બુદ્ધિ, સતીત્વ અને દ્રઢ નિશ્ચયથી યમરાજનો પીછો કર્યો. યમરાજે પ્રસન્ન થઈને સાવિત્રીને વરદાન માંગવા કહ્યું. ત્યારે સાવિત્રીએ યુક્તિથી વરદાન માંગ્યું. યમરાજે સત્યવાનના પ્રાણ પાછા આપવા પડ્યા. સાવિત્રીએ વટવૃક્ષ નીચે પોતાના પતિના પ્રાણ પાછા મેળવ્યા હતા. એટલા માટે આ દિવસે સૌભાગ્યવતી બહેનો વડલાની પૂજા કરે છે અને વટ સાવિત્રી પૂર્ણિમાનું વ્રત કરે છે. આમ યમરાજે સાવિત્રીને સુપુત્રવાન થવા માટેનું વરદાન આપ્યું અને આ દિવસથી વટ સાવિત્રી પૂર્ણિમાનું સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. આમ જ્યેષ્ઠ માસ જોઈએ તો અખંડ સૌભાગ્ય આપનાર, ખૂબ જ શક્તિ દેનાર શ્રી હનુમાનજી, સૂર્યનારાયણ દેવ અને લક્ષ્મીપતિ નારાયણ તથા વરુણ દેવતા, ઇન્દ્ર દેવતા માટે
પૂજા ઉપાસનાનું વિધાન બતાવે છે, જેમાં ખાસ કરીને આપણે યમરાજની પૂજા પણ કરીએ છીએ એવો આ જ્યેષ્ઠ માસ, કારણ કે સૂર્યનંદન શ્રી યમરાજ પણ મોટા સંતાન છે સૂર્યદેવના એવું મનાય છે, એટલા માટે યમરાજની પૂજા થાય છે. આ જ્યેષ્ઠ માસમાં જળના દાનનું ખૂબ જ મહત્ત્વ છે. તો આપ સૌને જ્યેષ્ઠ માસ ખૂબ જ ફળે એવી ધર્મદર્પિત ચેનલ તરફથી આપને શુભકામનાઓ. આ વિડીયો પસંદ આવે તો જરૂરથી ધર્મદર્પિત ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ નવા વિડીયોની માહિતી માટે જોડાઈને રહો ધર્મદર્પિત ચેનલ સાથે. તો હવે ફરી મળીશું નવા વિડીયો સાથે. આપ સૌને મારા જય શ્રી હરિ. બોલો શ્રી સૂર્યનારાયણ દેવની જય.